સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે રીતસરનો આતંક મચાવ્યો। અત્યાર સુધી 6 બાળકોના મોત થયા અને 2 બાળકો સારવાર હેઠળ છે। એક તરફ જિલ્લામાં ખૌફ છે અને બીજી તરફ પ્રશાસન દ્વારા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। સવાલ એ કે આખરે કેમ આ રોગ કાબૂમાં નથી આવતો? આખરે જિલ્લામાં સ્થિતિ કેમ બગડી રહી છે? ચાંદીપુરાનો વધતો આતંક। સાબરકાંઠામાં વધતો ખૌફ। સતત મોતને ભેટતા માસૂમ બાળકો। વધુ એક બાળકનું મોત। ચાંદીપુરા વાયરસ હવે વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે। સાબરકાંઠામાં બાળકોને ભરડામાં લઈ રહ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી સારવાર લઈ રહેલ બાળકનું મોત થયું છે। બાળકની ઉંમર માત્ર 3 વર્ષની હતી। આ બાળક અરવલ્લીના ઢેકવા ગામનું હતું। આપને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી ચાંદીપુરા વાયરસે અનેક બાળકોનો ભોગ લીધો છે। ચાંદીપુરાને લઈને સતત ટેન્શન વધી રહ્યું છે। જિલ્લામાં રોગનો ખૌફ સતત વધી રહ્યો છે। 1-2 નહીં, પરંતુ જ્યારે સતત મોતનો આંક 6 ને પાર ગયો હોય ત્યારે સ્વાભાવિક આખા જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળે। તમામ બાળકોના સેમ્પલ હવે પૂના લેબમાં પણ મોકલાયા છે અને આ તમામના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મૃત્યુ થયું છે। 3 વર્ષનું આ બાળક જે છે તે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનું હતું અને આ બાળકને 2 દિવસથી વેન્ટિલેટર પર સારવાર હેઠળ હિંમતનગર સિવિલમાં રાખવામાં આવ્યું હતું। બાળક જે છે તેની સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેની તબિયત જે છે વધુ બગડી હતી અને આ દરમિયાન તેનું સારવાર હેઠળ જ મૃત્યુ નીપજ્યું છે। અત્યાર સુધીનો સારવારનો આંકડો ગણવામાં તો લગભગ 6 જેટલા બાળ દર્દીઓના મૃત્યુ શંકાસ્પદ વાયરસના કારણે થયા છે। તેમના રિપોર્ટ જે છે તે પુણેની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને આ રિપોર્ટ આવ્યા બાદ નક્કી થઈ શકશે કે આ બાળકના જે મૃત્યુ થયા 6 બાળકોના તે કયા વાયરસના કારણે મૃત્યુ થયા હતા કે અન્ય કોઈ વાયરસ હતો કે કેમ। આ તમામ બાબતની અત્યારે હાલ તો રાહ જોવામાં આવી રહી છે। હજુ સુધી પ્રથમ રિપોર્ટ જે છે તે સામે આવ્યો નથી, પરંતુ જે પ્રકારે 6 થી 7 રિપોર્ટ મોકલવામાં આવ્યો છે તમામ રિપોર્ટ સામે આવે ત્યારબાદ નક્કી થઈ શકે કે 6 બાળકોના જે મૃત્યુ થયા છે તે કયા કારણ હેઠળ થયા છે। અત્યારે હાલ તો આ વધુ એક બાળકનું મૃત્યુ થયું તે પણ એક ચિંતાનો વિષય છે અને અન્ય 2 બાળકો જે છે તે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તે બંનેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે સારવાર લઈ રહેલા 8 બાળકો પૈકી 6ના મોતથી આરોગ્ય તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે। હાલમાં જે બાળકોની સારવાર ચાલી રહી છે તે પણ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે કેસને જોતા હોસ્પિટલમાં અલગથી વ્યવસ્થા પણ કરાઈ છે। હાલ પૂરતી આપણી હોસ્પિટલ ખાતે ટોટલ 15 બેડની પીઆઈસીયુમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જો કેસ વધે તો ઇમરજન્સીમાં પણ બીજા 5 બેડ કે જે આપણે કિમોથેરાપી એ પણ તૈયાર છે અને આ સિવાય પણ હજી પણ વધારે પેશન્ટ આવશે તો આપણે 5મા માળે આઈસીસીયુ છે એને પણ આપણે પીઆઈસીયુમાં કન્વર્ટ કરી અને ત્યાં આગળ દર્દીને સારવાર આપીશું। એવું કહી શકાય ખાસ પ્રકારે તૈયારી કરવાનું કારણ કે મળતા લક્ષણો સાથે પણ બાળકો આવતા હોય કે જે આ પ્રકારના વાયરસ ન ધરાવતા હોય, પરંતુ તેમ છતાં પણ તેની સારવાર કરવી જરૂરી છે અને કોઈ પણ પ્રકારે તેની જાનહાનિને કોઈ જોખમ ન થાય તે પ્રકારે આ સારવાર કરવા માટે તેની વ્યવસ્થા કરી છે। હા, બની શકે, પણ આપણે એ તૈયારી રાખી છે કે કોઈ પણ વાયરલ એન્સેફેલાઇટિસને પહોંચી વળવા માટે હોસ્પિટલ કક્ષાએથી તેમજ વિભાગના જે પીડિયાટ્રિક વિભાગના વડાશ્રી દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે એ પ્રમાણે આપણે બેડની તૈયારી રાખેલી છે। સિવિલ હોસ્પિટલ તંત્રે સતર્કતાના ભાગરૂપે વિશેષ સુવિધાઓ સાથે વોર્ડ તૈયાર કર્યો છે। વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યા છે। સ્થાનિક સિવિલ સત્તા તરફથી જે વોર્ડ જે છે તે વધારાનો વિશેષ સુવિધા ધરાવતો તૈયાર કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે પીઆઈસીયુ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ઉપરાંત અન્ય બાળકો માટે પણ વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જો દર્દીઓનો ધસારો વધી જાય અથવા તો આ ભરતા લક્ષણોના દર્દીઓ પણ જો વધુ સામે આવે તો આ માટે તેને વધારાનો વિશેષ વોર્ડ પણ ચાંદીપુરાને લઈને તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર વેન્ટિલેટરથી લઈને તમામ એવા ઉપકરણો જે છે તે સારવાર માટેના જરૂરી તમામ ઉપકરણો અને નિષ્ણાંત ડૉક્ટરની ટીમ જે છે તેને પણ તૈનાત રાખવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારે બાળકને
બાળકને ત્વરિત સારવાર મેળવવામાં કોઈ વિલંબ ના થાય અને આ પ્રકારની વ્યવસ્થા જે છે તે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવી છે. ખાનગી જે પ્રેક્ટિશનરો છે તેમને પણ આ પ્રકારની જાણકારીઓ કરવામાં આવી છે અને તેમના મારફતે પણ તેમની મદદ પણ નિષ્ણાંત તબીબોની લેવામાં આવી રહી છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા પીપળિયા, રામપુર, હાથરોલ, રૂપાલ કંપા, દિગથલી, ભરમિયા, સેબલિયા, નાના કોદરિયા, મામા પીપળી, ઊંભાપાડા તથા પારગી ફળિયા વિસ્તારમાં અને સીમ વિસ્તારમાં 20 ટીમ બનાવીને 15,430 લોકોના સર્વે પણ કરવામાં આવ્યા છે. જરૂર જણાય તે તમામ જગ્યાએ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ધાણધા ખાતેથી એટલે કે હિંમતનગરના ધાણધામાંથી પણ એક કેસ જે છે તે સામે આવ્યો હતો. તે વિસ્તારની અંદર પણ આરોગ્ય વિભાગની ટીમ જે છે તેમના દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસ્તારની અંદર પાવડર જે છે તેનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેના કારણે જે મચ્છર અને માખી જે છે તેને નિયંત્રણ કરી શકાય ને તે પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે આ વાયરસ જે છે તે ફેલાતો છે, મોટાભાગે મચ્છર અને માખીના દ્વારા ફેલાતો હોય છે, તેના આધારે આ પ્રકારે તેને નિયંત્રણમાં લેવા માટેનો પ્રયાસ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે. હિંમતનગરના પીંપળિયા છે, ધાણધા છે, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ જ્યાં શંકાસ્પદ કેસ સામે આવે છે તે વિસ્તારમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના સ્થાનિક જે અધિકારીઓ છે તાલુકાના, તે અધિકારીઓ અને તેમની ટીમો જે છે તે આ પ્રકારે જ્યાંથી કેસ સામે આવે છે શંકાસ્પદ વાયરસના, તે તમામ વિસ્તારની અંદર આ પ્રકારની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને આ વાયરસ જે છે તે વધુ ન ફેલાય તે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તમામ તૈયારીઓ ખતરનાક વાયરસને લઈને થઈ રહી છે. આ વાયરસ બાળકોને ટાર્ગેટ કરે છે અને એટલે જરૂરી છે કે તેને લઈને તંત્ર વધુ ગંભીર થાય. જો આગામી સમયમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવો હોય તો જરૂરી છે કે માત્ર કાગળ પર નહીં પરંતુ નક્કર કામગીરી પણ હાથ ધરાય. અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા.